સાવલી તાલુકામાં બજાર સમિતિ માટે ગોડાઉન નિર્માણને મળ્યા ₹57 લાખ મંજૂર કરવામાં આવ્યા. ગોડાઉન માટે નિર્ધારિત સ્થળે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ભૂમિપૂજન કરાયું. ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો. ચેરમેન પટેલ રાજુભાઈ ચુનીભાઈ તેમજ વાઇસ ચેરમેન ભગવાનસિંહભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. ડેરીના ડિરેક્ટર રામસિંહભાઈ વાઘેલા તેમજ સુરપાલસિંહ અને બજાર સમિતિના ડિરેક્ટરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સાવલી નગર ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોડાઉન બનતા ખેડૂતોને મળશે ઉપજ સંગ્રહની સુવિધાઓ. બજાર વ્યવસ્થામાં સુધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. બજાર સમિતિ 7 ગોડાઉન બનાવવાના છે. એના માટે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ગોડાઉન 57 લાખની રકમથી થવાનું છે અને એની અંદર 50% સરકારશ્રીને અને 50% બજાર સમિતિના સંયુક્ત ફાળકથી આ ગોડાઉનનું કામ કેતનભાઈ ઇનામદારના હસ્તે થઈ રહ્યું છે. આ બજાર સમિતિની અંદર લગભગ છેલ્લા 8 વર્ષમાં ઓછામાં ઓછા 3 કરોડના કામ થયા છે અને કેતનભાઈને અમને બજાર સમિતિનો ખેડૂતો માટે બહુ સારી એવી સવલત આપી છે. તે બદલ એમનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજુ બીજા 10 દિવસ પછી પણ 45 લાખના ખર્ચે બીજા 6 ગોડાઉન થવાના છે. એની અંદર પણ લગભગ મળો ખેડૂતોની અંદર ખાસો એવો અહીં વિકાસ થઈ રહ્યો છે અને થતો રહેશે. જય હિન્દ, જય ભારત. રાજુભાઈ સિંહ પટેલ.